નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દ્વારકા શારદા પીઠના પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આજરોજ રાજકોટના કુવાડવામાં આવેલા શ્રી ગુરુદત્ત આશ્રમ મઠના મઠાધીશ, ગિરનારી આશ્રમના તેમાં પ્રિય શિષ્ય મહંત મહારાજ પરમ પૂજ્ય શ્રી અતિશ્રી બ્રહ્મદેવ મહારાજ તથા પરમ પૂજ્ય શ્રી બાલાંબા દેવીના આમંત્રણને માન આપી જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ પધારતા હોય, તેથી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાને જાણ કરી આમંત્રણ આપ્યું કે જગતગુરુ શ્રી શંકરાચાર્યજીના દર્શન કરવા આશ્રમે આવો. તેથી સામતભાઈ જેબલિયા ગુરુદત્ત મઠ ગિરનારી આશ્રમે ગયેલા અને પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ શ્રીને દર્શન કરી જગતગુરુ શંકરાચાર્યજી મહારાજને રજવાડી સાફો બાંધી પહેરાવી પાઘડીમાં કલંગી લગાડી શક્તિ રૂપે રજવાડી તલવાર અર્પણ કરી સન્માન કરતા બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અને અનેક સામાજિક, ધાર્મિક, રાજકીય સંસ્થાઓ, સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા અને સામે જગતગુરુશ્રીએ સામતભાઈ જેબલિયાની ગૌરક્ષાની શુભ કામગીરીથી પ્રભાવિત થઈ સામતભાઈ જેબલિયા ને અંતર આશીર્વાદ આપી જણાવેલ કે આવી ગૌરક્ષાની શુભ કામગીરી કરતા રહો. ભગવાન શ્રી દ્વારકાધીશ તમારી આજીવન રક્ષા કરે. અને આ જ રીતે સામતભાઈ જેબલિયાને અનેક સંતો, મહંતો અને સામાજિક, ધાર્મિક, રાજકીય સંસ્થાઓ, સંગઠનોના વડાઓએ, મહાનુભાવોએ સન્માનિત કરી અંતરના આશીર્વાદ આપેલ છે. તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવ્યું છે. જય શ્રી દ્વારકાધીશ. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. ગિરનારી મહારાજની હું ગૌરક્ષક સામતભાઈ જેબલિયા બોટાદ. આજ રોજ અમારા ગુરુજી મામાજી જે કુવાડવા જગન્નાથ મંદિર અને ગિરનારી આશ્રમના મહંત છે અતિ બ્રહ્મદેવજી મહારાજ, એ જે દ્વારકા જગતગુરુ શંકરાચાર્યજીના પરમ શિષ્ય હોય અને જગતગુરુ શંકરાચાર્યજી શ્રી સદાનંદ સરસ્વતીજી આજે કુવાડવા મુકામે પધારવાના હોય તે બાબતની મને અમારા ગુરુજી મામાજીએ કુવાડવાના મહંતે મને માહિતી આપી કે તમે આવો જગતગુરુ શંકરાચાર્યજીના દર્શન કરવા. એટલે અમે બધા જગતગુરુ શંકરાચાર્યજીના મહારાજના દર્શન માટે અમે કુવાડવા ગયેલા, જ્યાં જગન્નાથ મંદિર ગિરનારી આશ્રમ છે ત્યાં. અને એરપોર્ટ 4 વાગે અમે એરપોર્ટમાંથી જગતગુરુ શંકરાચાર્યજી મહારાજને લેવાઈ ગયા. ત્યાં એરપોર્ટમાંથી લાવી અને ત્યાં જગતગુરુની પધરામણી ગિરનારી આશ્રમ જગન્નાથ મંદિરમાં કરાવી અને સત્સંગ કર્યો. અને હું અનેક મહાનુભાવોને સાફા અને તરવાર આપું છું, એવો એક મારે શોખ છે. એટલે મેં જગતગુરુ શંકરાચાર્યજી મહારાજને પણ એક સાફો બાંધતા થોડીક વાર લાગે અને જગતગુરુ જેવા મહાન હસ્તીને આપણે હેરાન કરવાની, એટલે મેં ત્યાર પાઘડી અને પાઘડીમાં જે કલંકી આવે, એ કલંગી લગાડી અને મેં જગતગુરુને પાઘડી પહેરાવી અને રજવાડી શક્તિ રૂપણ રજવાડી તરવાર આપી અને વિશેષ સન્માન કરી અને અમે એમના આશીર્વાદ મેળવેલા. આજે મારો જન્મદિવસ હોય, જન્મદિવસ નિમિત્તે ગુરુજીના અમને પૂર્ણ આશીર્વાદ મળી ગયેલા અને મારી ગૌરક્ષાની કામગીરીથી પ્રભાવિત મારી ગૌરક્ષાની કામગીરીની અમારા ગુરુજી મામાજી અતિ બ્રહ્મદેવજીએ જગતગુરુશ્રીને વાત કરતા જગતગુરુશ્રી એ અતિશય પ્રસન્ન થઈ ગયા અને મને આશીર્વાદ આપી અને કીધું કે આવીને આવી ગૌરક્ષાની શુભ કામગીરી કરતા રહ્યો. ભગવાન દ્વારકાધીશ તમારું કાયમ રક્ષણ કરે. આવા મને મારા જન્મદિવસ નિમિત્તે દ્વારકાના શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે મને આજે મારા જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ આપે
જય ગૌ માતા, જય દ્વારકાધીશ.